દગડુના સપના. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વર્ષો પહેલા ચંદનપુર નામના ગામમાં દગડુ નામનો છોકરો રહેતો હતો. તે ખૂબ જ આળસુ અને નિષ્ક્રિય હતો. દગડુની આળસ અને રાત દિવસ સૂવાની ટેવથી તેની વૃદ્ધ માતા પરેશાન હતી. કોઈક રીતે તે દરજીનું કામ કરીને તેના પરિવારનું સંચાલન કરે છે, પરંતુ દગડુ પર તેની કોઈ અસર થતી નથી. તે દિવસ રાત માત્ર ઊંઘતો અને સપના જોતો હતો, પરંતુ સૌથી અનોખી વાત એ હતી કે જ્યારે પણ તે કોઈ અપ્રિય કે ખરાબ ઘટનાને લગતું કોઈ સપનું જોતો તો થોડા કલાકો પછી તે સપનું સાકાર થઈ જતું. એક દિવસ દગડુ હંમેશની જેમ સૂતો હતો. અચાનક તેને સપનું આવ્યું કે એક છોકરીના લગ્નમાં લૂંટારાઓ આવ્યા છે અને બધો સામાન લૂંટી ગયા છે. સવાર પડતાં જ આળસુ છોકરાએ તે છોકરીને તેના ઘરમાં તેના સ્વપ્નમાં જોઈ હતી. યુવતી દરજી પાસે તેના લગ્નનો ડ્રેસ લેવા આવી હતી. છોકરીને જોઈને દગડુ તરત જ તેને તેના સપના વિશે જણાવે છે. છોકરી નારાજ થઈને ઘરે જાય છે અને તેના પરિવારને આખી વાત કહે છે. દરેક જણ સ્વપ્ન સાંભળે છે પરંતુ તે માનતા નથી અને થોડા કલાકો પછી લૂંટારાઓ લગ્નના ઘર અને લગ્નની સરઘસમાં લૂંટ ચલાવીને નીકળી જાય છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ દગડુને માર માર્યો અને તેના પર લૂંટારાઓ સાથે લીગ હોવાનો આરોપ લગાવ્યો. આ પછી દગડુને થોડા દિવસો પછી બીજું સપનું આવે છે. આ વખતે દગડુ તેના પાડોશી ચૌધરીના નવા ઘરમાં આગનું સપનું જુએ છે. જ્યારે આળસુ છોકરો બપોરે ઘરની બહાર આવે છે, ત્યારે તે મીઠાઈઓ વહેંચતો અને નવા ઘરની ઉજવણી કરવા માટે ચૌધરાઈન વિસ્તારમાં હાઉસવોર્મિંગ સમારોહમાં લોકોને આમંત્રણ આપતો જોવા મળે છે. તે સ્ત્રીને જોતાની સાથે જ દગડુ તેની પાસે દોડી જાય છે અને તેને તેના સ્વપ્ન વિશે બધું કહે છે. સ્ત્રી દગડુ પર ગુસ્સે થાય છે અને ત્યાંથી નીકળી જાય છે, પરંતુ સમારંભ પહેલા ઘરને આગથી બચાવવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરે છે. પરંતુ તેમ છતાં દગડુનું સ્વપ્ન સાકાર થાય છે અને ચૌધરીનું ઘર બળીને રાખ થઈ જાય છે. આ વર્ષો સુધી ચાલે છે. દર વખતે ખરાબ સપનું જોઈને દગડુ લોકોને ચેતવવા આવતો, પણ અંતે તેને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડતું. આનાથી કંટાળીને દગડુએ ગામ છોડવાનું નક્કી કર્યું. તે ગામથી દૂર બીજા રાજ્યમાં જાય છે. અહીં દગડુ પોતાનું ભરણપોષણ કરવા માટે નોકરી શોધવાનું શરૂ કરે છે. નસીબ જોગે તેને રાજાના ઘરે ચોકીદારની નોકરી મળે છે. દગડુને નોકરી મળ્યાના થોડા દિવસો પછી રાજાને સોનપુર ગામ જવા રવાના થાય છે. સોનપુર જવાની આગલી રાતે દગડુએ સપનું જોયું કે સોનપુર ગામમાં ભયંકર ભૂકંપ આવ્યો અને ત્યાં કોઈ જીવતું નથી. સવારમાં રાજાનો રથ સોનપુર જવા નીકળે છે કે તરત જ દગડુ ઝડપથી રાજાના રથ પાસે પહોંચે છે અને તેને તેના સ્વપ્ન વિશે કહે છે અને તેને સોનપુર જતા અટકાવે છે. બીજે જ દિવસે રાજા સુધી સમાચાર પહોંચે છે કે તે ગામમાં ભૂકંપ પછી કોઈ જીવતું નથી, આખું ગામ સ્મશાન બની ગયું છે. સમાચાર મળતાં જ રાજા ચોકીદારને પોતાના દરબારમાં બોલાવે છે. તેને સોનપુરમાં આવેલા ભૂકંપથી બચાવવા માટે તે દગડુને મોંઘા દાગીના આપે છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકે છે. આવી વાર્તા કહીને બેતાલ ચૂપ થઈ જાય છે. થોડીવાર વાત કર્યા પછી તે રાજા વિક્રમને પૂછે છે, મને કહો, દગડુને ભેટ આપ્યા પછી તેને નોકરીમાંથી કેમ કાઢી મૂકવામાં આવ્યો? પ્રશ્ન સાંભળીને રાજા વિક્રમાદિત્યએ જવાબ આપ્યો કે તેને રાજાનો જીવ બચાવવા માટે દાગીના આપવામાં આવ્યા હતા અને જ્યારે ગાર્ડ ડ્યુટી કરી રહ્યો હતો, તેને આસપાસ સૂવા બદલ તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેના પ્રશ્નનો જવાબ મળતાં જ બેતાલ ફરી ગાઢ જંગલમાં ઉડીને એક ઝાડ પર બેસી જાય છે અને વિક્રમાદિત્ય ફરીથી તેની શોધમાં નીકળે છે. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી બે બોધ શીખી શકાય છે. પ્રથમ, કામ પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ, નહીંતર પરિણામો ગંભીર હોઈ શકે છે. બીજું, જો તમને કોઈનું સારું કરવા બદલ ખરાબી મળે કે ઠપકો મળે તો પણ તમારે સારું કરવાનો માર્ગ ન છોડવો જોઈએ, કારણ કે કેટલીકવાર તમને સારા કાર્યોનું ફળ ચોક્કસપણે મળે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.